અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ સહિત ગુજરાતના 7 જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી, તો અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ. રાજકોટમાં છેલ્લા 4 મહિનામાં 6000 લોકોને શ્વાને ભર્યા બચકા. રસીકરણ અને ખસીકરણ માટે ₹1.13 કરોડનો કરાયો ખર્ચ. વારંવાર કરડતા શ્વાનોને પકડીને મોકલાય છે ડોગ શેલ્ટર હોમમાં. તાપીની સોનગઢ તાલુકા પંચાયતમાં ભાજપના દિનેશ ગામિત બન્યા પ્રમુખ અને ઉપપ્રમુખ પદે લીલાબેન ગામિતની પસંદગી. સોનગઢ તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પહેલીવાર ભાજપે મેળવી સત્તા. સીબીએસઈની વેબસાઇટ નથી ઝીલી શકતી લાખો વિદ્યાર્થીઓનો લોડ. વેરિફિકેશન પોર્ટલ થયું ઠપ, વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી. પ્રધાનમંત્રી મોદીએ દેશભરના 51,000 યુવાઓને આપ્યા નિયુક્તિ પત્ર. કહ્યું, વિકસિત ભારતમાં યુવાઓની ભૂમિકા મહત્વની.